જનરલી આપણા ભારતમાં સૌથી પહેલા તો ક્વેશ્ચન આવતો ફેમિલીમાં તો કે ભાઈ તમે લગ્ન ક્યારે કરશો? લગ્ન થઈ જાય પછી સૌથી પહેલો ક્વેશ્ચન, એટલે વર્ષ પણ ના થયું કે હવે તમે બાળક ક્યારે લાવશો? તો એકચ્યુઅલીમાં આમ કહેવા જઈએ કે એ લોકોને બાળક જોઈએ પણ આટલી ઉતાવળ કરવાની અંદર કપલને જે મેન્ટલી પ્રેશર આવી રહ્યું છે, એ સ્ટ્રેસથી જ ઘણીવાર પ્રેગ્નન્સી ડીલે થતી હોય છે. એટલે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે સોસાયટી માટે, ફેમિલીઝ માટે, કે તમે કપલને રિલેક્સ છોડી દો. લેટ ધેમ થિંક ફોર ધેમસેલ્ફ. એ લોકોને જાતે પ્લાનિંગ કરવા દો, એમને જાતે ડિસાઇડ કરવા દો, અને ક્યારે બી સ્ટ્રેસ ના આપો. જો તમે એમને રિલેક્સ છોડી દેશો તો કન્સેપ્શનમાં ડીલે નહીં થાય. જનરલી એવું છે, મને એવું લાગે કે મા અને બાપ બનવાની જે પ્રોસેસ છે ને, એ આ પૃથ્વી પરની સૌથી સુંદર ઘટના છે. True. કારણ કે તમે એક નવા જીવને જન્મ આપો, અને એ નવા જીવને જન્મ આપતી વખતે પણ તમે સ્ટ્રેસમાં હશો તો પછી કદાચ માની લો કે નેચરલી બાળક રહી પણ ગયું તો બની શકે કે એને પણ બ્રેઇનમાં કંઈક થવાના ચાન્સીસ છે સ્ટ્રેસના લીધે, ડેવલપમેન્ટની અંદર મે બી. એનામાં ક્યારે ફિઝિકલ ડિફેક્ટ સ્ટ્રેસના કારણે નહીં આવે. નો ડાઉટ બચ્ચાનું ગ્રોથ રિસ્ટ્રિક્શન્સ ને એ પરિબળોમાં સ્ટ્રેસ હોઈ શકે કારણભૂત. જેટલું વજન એનું વધવું જોઈએ એ ના વધી રહ્યું હોય, મધરને હાઇપર ટેન્શન આવે, એના ઘણા બધા કારણ છે ઇન્ક્લુડિંગ સ્ટ્રેસ.